અને અમારા બેનને હાલતા બહુ આળસ આવે છે એટલે ઘરેથી લઈને આવ્યા હતા તો અત્યારે એનું કામકાજ ચાલુ છે. જોઈ લ્યો અમારે સંધુ શેટ્ટી ને આ છે સોમનાથ પાટણમાં. અને આ ભાઈ જો વેન કરે છે. જો આ હેઠા ના ઉતરાય કે પેલા ભાઈએ બતાવ્યું એ કિલ્લા ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો. સોરી ગુડ મોર્નિંગ નહીં, ગુડ ઇવનિંગ, કેમ કે અત્યારે સમથિંગ 4 વાગી ગયા છે. 4 થી 5 જેવો સમય થઈ ગયો છે એટલે ગુડ ઇવનિંગ. અને ફાઇનલી મિત્રો આજ તો અમે દ્વારકા પહોંચી ગયા છીએ. આટલા જો આ બધા આગળ આવેલા જાય છે, આ બધા પાછળ જાય છે. અને અમારા બેનને હાલતા બહુ આળસ આવે છે એટલે ગમે એને તેડવી જ પડે. અને જો હાલા જાય છે કેમ કે હવે છે ને અમારે મંદિરે દર્શન કરવા જવાનું છે અહીંયા દ્વારકા. તો પેલા દ્વારકાધીશના દર્શન કરી લેવી અને બ્લોગમાં આગળ બના રહેજો મિત્રો. આપણે ચાય પીવા આવી ગયા છીએ. ચાય થોડીક પી લેવી એટલે નસો બસો ચડી ગયો. પછી આપણે જવાનું દર્શન કરવા દ્વારકાધીશ. ચાલો પી લેવી મિત્રો. સરસ મજાના આપણે ગોમતી ઘાટે આવી ગયા છીએ અને ગોમતી ઘાટે અડધા પગ ધોવા ગયા અને આપણે ધોઈ નાખ્યા છે એટલે આપણે આમ આગળ હાલતા થઈ ગયા છીએ. અને અહીંયા આમ જો મોજા આવે છે, મોટા જબરા આવે છે ને એટલે આપણે ના જવાનું છે, ના ઘડીક બેસવી. બાકી તો દર્શન આજે મંદિર ખુલ્યું નથી પણ હમણાં ખુલી જશે એટલે આપણે જવાનું છે ને ત્યાં સુધી આપણે અહીંયા જાય ગમતી ઘાટ છે. અહીંયા બધા પગ ધોવે છે. તો ચાલો હવે આમ ઓલા પણ મોજા આવે ને આમ ના જવાનું છે તો ના જઈને મળે મિત્રો. અહીંયા એવા મોજા આવે છે ને એવા મોજા આવે છે ને આ એવા મોટા જબરા મોજા આવે છે. આમ જોઈ લો તમે, મોટા જબરા, એની વાત ન જવા દે એટલા બધા. હમણાં પાણી ઉડાડે છે એની બાજુ. તો હજી આપણા માણસો હાલ્યા આવે છે ત્યાં સુધી આપણે અહીંયા મોજા જોવાના છે અને મોજા જોવાની બહુ જ મજા આવે છે. જોઈ લો તમે મિત્રો. અત્યારે આપણે દર્શન કરવા જવાનું છે અને આપણે મોબાઈલ અહીંયા દુકાને મૂકવાનો છે. આટલા ભૂકલા મૂકી આ બધા દુકાને મૂકવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બની લીધો. હવે આપણે દર્શન કરવા જવાનું છે. મિત્રો ફર્સ્ટ ક્લાસ આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. અને હું તો 5 વખત ગયેલો છું પણ કોઈ દર્શન નથી કર્યા. આજે આપણે દર્શન કરી લીધા છે અને આ બધાએ કરી લીધા છે. કા બે કર્યા તે કેટલી વખત કર્યા? આને એમ છે. અને હું એટલે 5 વખત ગયેલો છું પણ પહેલી વખત દર્શન કર્યા છે અને સરસ મજાના દર્શન કર્યા. અને ભાઈ સારસિંગ જરાક નહોતું એટલે આમ બહુ જાડું ઉતારવાનું નહીં. હવે આપણે જવાનું છે સોમનાથ પાટણ. તો સોમનાથ પાટણ જવા આપણે નીકળી ગયા છીએ. તો હવે આપણે સોમનાથ પાટણ જવા નીકળી ગયા છીએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે મળીએ સોમનાથ જઈને. ડીઝલની લાઈન છે એટલે પણ હા શું છે એ કઈ ખબર નહીં પડે. ડીઝલ ને લાયંગ એવું છે મિત્રો. ડીઝલ હવે તમે જોવો પેટ્રોલ તો અહીંયા સેવા છે. તો મિત્રો આપણે દ્વારકાથી રસ્તામાં આપણે હાલે જતા હતા એટલે કે આપણે સોમનાથ જવાનું છે એટલે વચમાં સાંજ પડી ગઈ એટલે આપણે અહીંયા એક મંદિર નાનકડું એવું છે. તો આપણે રોકાણા છીએ અને અહીંયાથી આપણે ઘરેથી સામાન લાવ્યા હતા કેમ કે આઈન બાજુ
ખાવાનું બહુ ભાવે નહીં એટલે આપણે ઘરેથી લઈને આવ્યા હતા. તો અત્યારે એનું કામકાજ ચાલુ છે. જોઈ લ્યો અમારે સંધુ શેટ્ટી, મારું મોહનભાઈ ગલકાવાલા. તો અમારા પરિચય કાંક આપશે અમારા સંધુભાઈ. બોલો સંધુભાઈ, શું પરિચય આપું તને કે મારો ભાઈ? તો તમને અહીંયા કેવું લાગે છે? મજા આવે છે? અહીંયા આપણને તો મજા જ આવે, કારણ કે આડોશી પાડોશી સપોર્ટ કરે એટલે મજા ન આવે. ભાઈ અમે અહીંયા આપણે પૂછવા આવ્યા હતા કે ભાઈ જમવાનું પેલા પૂછવું પડે. એ ભાઈ કે તમતારે અહીંયા તમતારે બધા જમવાનું બનાવી નાખો. અમે અહીંયા કોઈ રહેતું નથી. આ મંદિર છે ને પોક્સ ને બોક્સ ને લાઇટમાં ને એમ મજા આવે એવું હતું. એટલે આ જો પછી પરજન અડધા અહીંયા કુવાઈ રહ્યા છે. આઘું રાખો ન હોય. હા અમારે હવે ખાઈ લેવી પી લેવી પછી આપણે પાછું પોરબંદર જવાનું છે. પોરબંદર જઈને મળશું હમણાં ઘડીક રહીને મળશું ખાઈ પીને. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. તો સૌને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને ભાઈ આપણી શુભ સવાર સોમનાથ પાટણમાં થાય છે. અને અત્યારે બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અમારા સાહેબ ને અમારા મુનભાઈ ને અને અમારા સાહેબ કહીશે તમને સોમનાથ પાટણનું. તો અત્યારે સવારમાં આવડા મળ્યા છે સ્ટેટસ મૂકાવા. અને હાલો હવે મંદિરે જઈને ભાંગલા ખાટલામાં મિત્રો બેઠા છે અને બધા નાવા આવ્યા છે. અને આ છે સોમનાથ પાટણમાં. તો ચાલો હવે આપણે દર્શન કરવી આવી અને થોડીક આ દરિયાની મોજ કરવી. અને ના કાંઈ વિડીયો આવશે ને એટલે આપણે એટલામાં ધબધબાટી બોલાવી. મિત્રો અમે દર્શન કરી લીધા છે અને હવે આપણે જૂના મંદિરે દર્શન કરી લીધા છે અને હવે નવા મંદિરે દર્શન કરવા માટે જવાનું છે. અને આ ભાઈ જો વેન કરે છે. જો આ ક્યારેક એમ થાય કે નાનકા છોકરાને લવાય જ નહીં. ક્યારેક તો બાંધતા હોય, ક્યારેક પાછા સરખા રે ને સરખા દર્શન કરવા ન દે ને ઘડીક થાય કા રોવે ને ઘડીક થાય કે મારે આ લેવું તે લેવું રમકડા ના તે. જો આ બધા નંગ માણા છે. એટલે જો કે નનકા માણા નથી પણ આ નનકા તમને ખબર જ હોય ભાઈ, નનકા છોકરાઓ એટલે વેન તો કરતા જ હોય ગમે ના જાય એટલે. તો હવે આપણે નવા મંદિરે જવાનું છે ને મુનભાઈ? નવા મંદિરે હવે હા જો હવે નવા મંદિરે જવાનું છે, ત્યાં દર્શન ને એવું કરી લેવી. ઠીક છે, તો આગળ બન્યા રહેજો વ્લોગમાં મિત્રો. તો સરસ મજાના આપણે સોમનાથ વેરાવળ એટલે આપણે દર્શન કર્યા બે મંદિરના. અને એના કેમેરા અલાઉડ નહોતું એટલે આપણે કાંઈ ઉતાર્યું નહોતું. અને હવે આપણે જવાનું છે ગીરમાં. ત્યારે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે બતાવશું નાના મોટા જો દેખાય તો વાંદરાની હરણ ને એવું આપણે ખુદ જ વાંચ્યા. સોયત્રીયા ફાડે ના. એક વાંદરું અમારા અહીંયા છે જો વાંદરું. તો બ્લોગમાં બન્યા રહીજો, આપણે બતાવશું. હેઠા ના ઉતરાય કે પેલા ભાઈએ બતાવ્યું. એ કિલ્લા એનું ગામ એનું કે વરેસ હરેનું એ ભાઈ બહુ નો જોવા. ઠીક તો તાર સોસલ તાર જેવું ગધેડું છે. હા બેઠું સુપ બધાય યાર. એને જોઈને તો તમારા બે માં દીકરાની યાદ આવે. બસ જવાનું આ બાજુ. એટલે આઈન બાજુ નકરા આંબા દેશે. એટલે આમાં મઘેરી એવડી છો આ નંદી રે ને આ સમજીરના ધોધ વાળા નંદી છે. સમજીને ધોધ વળે. હા, અને સુનમ જૂની ટ્રેન જો ઓલો પુલ રહ્યો ને એને ઉપરથી હાલે. કઈ આવડા હા અરે મેં બતાવશું. હજી હાલે આ ટ્રેન હા છે અને આ ગામ છે. અને આમાં મઘેરી એવડી છે. આમાં મગર્યું એવું અને આંબા પણ એવા. તો કેરી ખાવાની હોય તો બધા આવી જજો. તાળા ગીરની. કેરી ખાવ તો જામવાળા તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પણ રાઈડ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જામવાળા.
તો થોડુંક મને બોલો, નાસ્તો બોલો. પાણી કરી લેવી કા છોકરું ભૂખ લાગી છે આ બાજુ મને કેમ મારું હાલે હાલે તો મિત્રો બહુ ભૂખ લાગી છે એટલે જમવા ઊભું રહેવાનું છે તો પહેલા થોડુંક જમી લેવી પેટ પૂજા કરી લેવી અને પછી આગળ વધશું કેમ કે તમને ખબર છે ભૂખ્યા પેટે ભજન ન થાય અને અમારા ટાબૈયાને તો હાવ ન થાય કેરનો કે હે ફૂઈ ફૂઈ કે કુકુ રાખવી હવે ખાવું છે તો હવે પહેલા જમી લેવી રેડી પછી કાંક આગળનું જોવી કેમ કે ભૂખ્યા પેટે ભજન ન થાય યાર તો મિત્રો અત્યારે આપણે જો અહીંયા થાબડીના પેંડા ને એવું બહુ છે તો આપણે ખાવાનું છે તો જમી લેવી એટલે આપણે ગુજરાતીમાં દેશી ભાષામાં ખાવાનું કહેવાય બપોરા હા બપોરા એટલે એમાં કેવું થાય મને પાછું આપણને પ્રોફેશનલ બોલતા ન આવડે. તો ચાલો ખાઈ લઈએ આપણે સરસ મજાની અત્યારે આપણા હોટલમાં જમવા માટે ઊભી રાખી છે તો થોડુંક જમી લેવી અને ઘડીક રહીને હમણાં બતાડું એક કામ પતાવતો હોઉં હો ફાઇનલી મિત્રો સરસ મજાની હોટલ મળી ગઈ છે અને ભૂખ લાગી છે એટલે જો જમવા માટે આવ્યા છીએ અને આ બધા જો બેસી ગયા છે જમવા અને બધા વેટ કરે છે કે ક્યારે જમવાનું આવે એટલે પેશન આપણે ડાયરેક્ટ ખાઈ જ લેવાનું થાય છે કેમ કે મિત્રો ભૂખ જ એવી લાગી છે એની વાત જ ન પૂછો આ બધા જો ટેણિયા છે એ ટેણિયાને જેટલી ભૂખ લાગી હોય એટલી પણ આપણને ફૂલ ભૂખ લાગી છે ફાઇનલી અને ઓલો આ ભાઈ જો જ્યાં કંઈ જમવાનું દેવા નથી આવ્યો અને આ જો મોટી ડિસ્કસ કરે છે હું શેની ડિસ્કસ કરતા હોય એ મારો રામ જાણે પણ આપણે હાલો હવે એને જમવાનું આવી જાય ને તો સારી વાત છે આપણે જમી લીધું છે જમતા હતા અડધાએ જમી લીધું અને અડધાએ જમે છે જો આ બધા જમીને બેઠા છે અને આ જો મારા ભાઈ બી જમે છે હવે શું છે હવે ખાઈ લીધું આ બધા જે જમવાના બાકી છે બધા જમે છે અને આપણે જમી લીધું છે અને ને હા જમવાનું કેવું લાગ્યું હવે તારી પેઢી ડુંગળી રોટલો ખાઈને મરી ગયા નાને વળી એકચ્યુઅલી ફૂડમાં મજા ન આવી આમાં આપણને દેવાયતભાઈ ખવડનો ડાયલોગ યાદ આવી જાય છે કે ભાઈ સમજો હો આ અત્યારના આજકાલની જનરેશન તમે જોઈ શકો છો મિત્રો રેડી તો હવે જમી લીધું છે આ બધા જમી નાખ્યું પછી અહીંથી ડાયરેક્ટ ક્યાં જવાનું છે પેલા સાહેબ એમ કે સાહેબ જવાનું પણ સાહેબ તો તું આવીને જ પીવેશ તો એ મારો ભાઈ જમવામાં વ્યસ્ત છે રેડી તો પેલા જમી રહી પછી સરસ મજાનું આપણે જમી લીધું અને જમીન પાછું આપણે જવાનું છે હિરણ કંકાઈ શું કેવો ઓલે આપણે ક્યાં જવાનું છે માણસ કંકાઈ તો અત્યારે આપણી ગાડી તો ઉપડી ગઈ છે જોઈ લો જંગલી જંગલ ક્યાં જોઈ અને અમારા ભાઈ ને ઈ જાય છે આગળ તે હું ખાધું બોલ કેરી ખાધી હા કેરી ખાધી છે અને એની બાજુ આવડા ખાય છે કેરી હવે કંકાઈ જઈને મળશું અને આમાં કંઈક પ્રાણી જોવા મળે તો તમને બતાવીશું બીજું તો શું બાકી હમણાં તો એક વખત દીપડો જોયો તો એક વખત ફેરથી દેખાય તો મજા આવે કા સુતાઈ નાખો અને મિત્રો તડકો એવો છે ને એની વાત ન જાવ દે અમારે એસી ચાલુ રાખ્યું પડે તો હાલો હવે કંકાઈ જઈને મળવી ત્યાં સુધી જોતા રહીજો હો કા જોતા રહીજો એમ કે અમારા વિડીયો બોલ એ નો કે હા જો આયા તમને એમ કહેશે હમણાં આવશે બોલ
આપણે જંગલના આડાવડા રસ્તા કાપી અને મંદિરે પહોંચી ગયા છીએ અને મંદિરનું નામ છે કનકેશ્વરી મંદિર. શું છે સંધુભાઈ મંદિરનું નામ શું છે? મંદિરનું નામ હા 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 કંકેશ્વરી. તો અહીંયા કંકેશ્વરી માતાજીનું મંદિર છે અને મિત્રો દર્શન અમે કરી લીધા છે. આ તમને જો ખાલી બતાવી દઉં એ રીતે દર્શન ને એવું બધું કર્યું છે અને અહીંયા બધા જો આ બધા ટેણિયા આવી ગયા છે ફોટા પાડવા અને જો અહીંયા બધા વજન જોખે છે. આ મારા ભાઈ નીંદરમાંથી ઉઠ્યા અને આવી રીતે હવે થોડા ફોટા પાડવાના છે અને ફોટા બધું પાડી લેવી અને જો લોકેશન પણ એકદમ સરસ છે મિત્રો. તો બહુ સારું છે અને અહીંયા બી જો પાછળ એકદમ જંગલ જેવું છે અને જો આ મારા એન્જલ બેન શું કેવું છે તારે? બોલ નકરી બાય બાય જ કરે. જંગલમાં બહુ વાંદરા ને એવું હતું. વાંદરા? તમે જ વાંદરા હો. એ દીપડો હતું. બીજું શું જોયું તે? મેં દીપડા જોયો, હરણ જોયું. જો આયા આપણે એક ટંકોરો વગાડ દેવી. આ કઈ અવાજ નથી આવવા દેતા ને જો અહીંયા વજન બધાય જોખે છે. જોખી નાખો ઈ છોકરો વજન. એ પણ આ એ શાંતિ 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 બેહી જાવ. તો મિત્રો આ બધા વજન જોખે છે. આમાં કંઈક વજન જોખવાનું છે તો તમને ખબર આ છોકરા હોય એટલે ઈ તો મસ્તી કરતા હોય તો આવી રીતે જો મસ્તી કરે છે. રેડી? હા જો ગયા રેડી. તો મિત્રો બ્લોગમાં આગળ બન્યા રહેજો અને આ જો અમારા ભાઈ જાય છે. જો મારા બેટા કઈ સમજતા નથી. આને બધાને કેવું પડે કે હાલો હાલો તું બે શબ્દ કહેવા માંગીશ એટલે મને શરદી થઈ ગઈ. તો મિત્રો આને શરદી થઈ ગઈ છે. રેડી? તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. દર્શન એવું તો કરી લીધું છે. દર્શન કરી હવે આને આ ભાઈને ફોટા પાડવા તો અહીંયા દર્શન કરવા આવ્યો ફોટા પાડવા આવ્યો હો. સેલ્ફી લેવા. તો મિત્રો જો આવા માણસો છે. સેલ્ફી પહેલા જ પછી દર્શન. રેડી? તો બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આપણે સરસ મજાના કનકાઈ માતાજીના દર્શન કર્યા અને દર્શન કરીને આપણે જવાનું છે તુલસી શ્યામ આપણે રાત રોકાવાનું છે અને એટલે આપણે તુલસી શ્યામ જવા નીકળી ગયા છીએ અને ગીર વટી ગયા. આપણે ગીરમાંથી આમ બહાર નીકળી ગયા પાછું એન્ટર થવાનું અને હમણાં પાછું એન્ટર થવાનું છે. અત્યારે ધારી પેટ્રોલ પંપ પુરાવા આવ્યા છીએ. પેટ્રોલ પુરાવા ગેસ ન મળ્યો કેમ કે અમારે છે સીએનજી પણ સીએનજી અહીંયા મળ્યું નહીં એટલે આપણે અત્યારે પેટ્રોલ ડલવાવી દીધું છે અને હવે જવાનું છે આપણે તુલસી શ્યામ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. તો એમાં કેવું છે 7 વાગી ગયા છે અને હજી ગેટ કટોકટીમાં રહેશે એટલે વિડીયોમાં લગભગ મજા આવવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો.